તો આજે ટોપ સ્ટોક્સમાં તમારે ખાસ નજર રાખવાની છે. સૌથી પહેલાં તો ઇન્ડસ ટાવરની અંદર આફ્રિકાના બિઝનેસની અંદર તેમણે પ્રવેશ કર્યો છે, પરંતુ અહીંયા એમની સાથે એરટેલના જે જૂના સંબંધ છે એ જોખમાઈ શકે છે. એને લઈને અહીંયાથી આજે સ્ટોકમાં મોટો ઘટાડો આવ્યો છે. બીજી તરફ તમારે MOIL પર ધ્યાન રાખવાનું છે. મેંગનીઝ ઓરનું પ્રોડક્શન ઓગસ્ટ મહિનાની અંદર 17% જેટલું વધ્યું હતું. સ્ટોકમાં 60%નો આજે સારો ઉછાળો તમને જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત તમારે TBO ટેક સ્ટોક પર ધ્યાન રાખવાનું છે. તેમણે યુએસની લક્ઝરી ટ્રાવેલ કંપની છે ક્લાસિક વેકેશન્સ, એનું $111 મિલિયન અંદર ખાસ કરીને અધિગ્રહણ કર્યું છે, જેને લઈને આજે આ સ્ટોકની અંદર સારી તેજી જોવા મળી રહી છે. આ ઉપરાંત JSW સિમેન્ટ હાલમાં જ લિસ્ટ થયેલી કંપની, પરિણામો આવ્યા, પરિણામો સારા હતા, ત્યારબાદ 2%નો ઉછાળો તમને આ સ્ટોકની અંદર જોવા મળી રહ્યો છે. અને સૌથી છેલ્લે PNC ઇન્ફ્રા પર નજર રાખવાની છે. વારાણસી એરપોર્ટ માટે તેમણે સૌથી ઓછી હરાજી લગાવી હતી, જેને લઈને આજે આ સ્ટોકમાં પણ તેજી છે. તો આ બધા સ્ટોક પર આજે ખાસ નજર રાખીશું.